અમદાવાદથી સમાચાર મળ્યા છે કે સાણંદમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પવિત્ર શ્રાવણ માસને લઈ નોનવેજ વિક્રેતાઓ વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે। સાણંદના ચીફ ઓફિસર અને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર આપી પરિષદના પ્રતિનિધિઓએ શ્રાવણ માસ દરમિયાન માંસ અને મટનની દુકાનો તથા લારીઓ બંધ રાખવા માંગ ઉઠાવી છે। તેઓએ કહ્યું કે હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ન દુભાય એ માટે આ પગલાં લેવા ખૂબ જ જરૂરી બન્યા છે। આગામી દિવસોમાં પવિત્ર એવો શ્રાવણ મહિનો આવે છે તે બદલ અમે બધા વિશ્વ હિન્દુ પરિષદ તરફથી અમે આવેદનપત્ર સાણંદ પોલીસ સ્ટેશન, નગરપાલિકા તથા પ્રાંતમાં આવેદન આપેલ છે, જેના અંદર સાણંદના અંદર નોનવેજ એટલે ચિકન, ઈંડા તે બધું માંસ મટન તે બધું બંધ રહે તેના માટે અમે આવેદનપત્ર આપેલ છે। આ આવેદનપત્ર અમે આપણા હિન્દુ તથા હિન્દુ સમાજને લાગણી દુભાય નહીં એ રીતે આપવા માટે અમે આવેદનપત્ર આપેલ છે। જય શ્રી રામ। જય શ્રી રામ। પવિત્ર શ્રાવણ માસ ચાલુ થવા જઈ રહ્યો છે 25 તારીખથી। તો સાણંદ પોલીસ સ્ટેશન અને નાયબ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે 1 મહિના પૂરતું નોનવેજ જે સાણંદમાં ચાલે છે તેને બંધ કરવા માટે આવેદન આપ્યું છે। નરસરોવર રોડ ઉપર એસટી બસ સ્ટેન્ડની આજુબાજુમાં ઘોડાગાડી, પછી નરસરોવર હાઉસિંગ બોર્ડની આજુબાજુમાં જે નોનવેજ લારીઓ ચાલે છે તે બંધ કરવા માટે સબરી હોટલની સામે આ બધી બંધ કરવા માટે એક આવેદન આપ્યું છે અમે। તો પ્રશાસનને અમે કહેવા માગીએ છીએ કે આ હિન્દુ તહેવાર છે અને કોઈની હિન્દુની લાગણી દુભાય નહીં તે માટે આ ધ્યાને ઉપર લે।